સામાન્ય સભામાં હોબાળો થયો તો કઈ બાબતે અને કેમ થયો? એમાં અમારા સભ્ય ખાલી એટલું જ બોલ્યા હતા કે લારી ગલ્લા ચેરમેન એવી કોઈ સમિતિ સુરત શહેરની અંદર નથી, સુરત શહેરની પણ આખા ગુજરાત કે ભારતની અંદર કે એવી નથી લારી ગલ્લા સમિતિ કોઈ હોય, પરંતુ ખાલી એટલો જ શબ્દ બોલ્યા હતા. તો અમુક કોર્પોરેટરો એવા ઉછળતા એમ કહેવાય ને કે મારવાની ભાવનાથી અમારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર ચડી આવ્યા. અને એ સમયે અમુક કોર્પોરેટરો એ ગાળાગાળી કરેલી, મહિલાઓને પણ ગાળો આપેલી ને અમારા મહિલા કોર્પોરેટર કહે છે મેયરને કે ભાઈ આ અમુક તમારા કોર્પોરેટરો ગાળો આપે છે, છતાં પણ મેયર સાંભળી રહ્યા હતા અને છેલ્લે એમણે કામગીરી મૂવ કરી, એટલે કે તમામ એજન્ડાઓ મૂવ કરી દીધા. આપણે કહેવાય છે કે આપણે પ્રતિનિધિ તરીકે આપણે સુરત શહેર માટે વિચાર કરવાનું હોય, સન્માનની ભાવના આપણા તમામની હૃદયની અંદર હોવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર હંમેશા રહ્યા છે મહિલાઓનું અપમાન કરવાના. અને જ્યારે માર્શલોની મોટી ટીમ વચ્ચે 120 કોર્પોરેટરની વચ્ચે મેયરની સામે મહિલાઓને ગાળાગાળી થતી હોય ને એ સામે બધા જ ચૂપ રહ્યા અને સાથે સાથે મેયર પણ ચૂપ રહ્યા અને તમામ કામ મૂવ કરી દીધા. આનો મતલબ એવો થાય કે સભા સંચાલન દક્ષેશભાઈ માવાણીથી થઈ શકતી નથી. એઝ અ મેયર તરીકે પોતાની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડાશે. અને ખરેખર જો સભા સંચાલન ના થઈ શકતું હોય, સુરત શહેરના લોકોના પ્રશ્નો સાંભળી ન શકાતા હોય, તો એમને રાજીનામું આપી ઘરે બેસી જવું જોઈએ.